તો મિત્રો આજે હું અને હિતેશભાઈ મીનાવાડામાં દશા માતાના મંદિરે આવી ચૂક્યા છે અને મિત્રો આ તમે જોઈ શકો પ્રસાદની ઘણી બધી દુકાનો છે અહીંયા અને અહીંયા પાર્કિંગની પણ સુવિધા અવેલેબલ છે મિત્રો અત્યારે તમને ખાલી દેખાશે પણ જેમ જેમ 24 તારીખેમાં દશા માતાનો વ્રત આવે છે જેમ જેમ નજીક આવશે ત્યાં આગળ તો તમને અહીંયા ભીડ જોવા મળશે અને પાર્કિંગની પણ તમને અહીંયા જગ્યા નહીં મળે અને ખૂબ જ ભીડ હશે તો ચલો મિત્રો હવે જઈએ આપણે દશા માતાના મંદિરે અને અંદર દર્શન કરવા માટે જઈએ અને તમને પણ વિસ્તારથી ફરી એકવાર તમને માં દશા માતાના દર્શન કરાવું અને મિત્રો આ માં દશા માતાના મંદિરનો ગેટ છે તો આપણે અહીંયાથી અંદર જઈએ તો મિત્રો આ તમે જોઈ શકો છો આપણે અહીંયાથી હવે અંદર જઈશું અને મિત્રો ઘણી બધી ખાવા પીવાની દુકાન પણ અહીંયા અવેલેબલ છે તો મિત્રો અહીંયા આવીને તમે નાસ્તો પણ કરી શકો છો તો ચલો હું તમને બતાવું 50 રૂપિયામાં દાળ ભાત શાક રોટલી અહીંયા બધું અવેલેબલ છે તો મિત્રો આ તમે જોઈ શકો છો તો ચલો મિત્રો હવે આપણે જઈએ અંદર તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો સુંદર અને ભવ્ય નજારો છે મિત્રો અને અમે જ્યારે પણ જઈએ વિડીયો શૂટ કરવા માટે કંઈ પણ મંદિરે છીએ તો અમારા ઘરે એટલે કે અમારા નડિયાદમાં વરસાદ બંધ હોય જ્યારે મંદિરે પહોંચીએ ત્યાં આગળ તો વરસાદ ચાલુ જ હોય તો અત્યારે અમે થોડા પલળેલા છે અને અહીંયા દશા માતાના મંદિરે વરસાદ બંધ છે એટલે સારું કહેવાય કે વિડીયો શૂટિંગ એના માટે બહુ સરસ રીતે થશે મિત્રો અને મિત્રો અત્યારે તમે એક વસ્તુ જણાવજો કે 24 તારીખે માં દશા માતાના વ્રત આવે છે તો કોણ કોણ માં દશા માતાના વ્રત ઘરે ઉજવે છે એ તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો મીનાવાડા ગામની અંદર માં દશા માતાનું મંદિર આવેલું છે મિત્રો નડિયાદથી 25 કિલોમીટર દૂર અને મિત્રો અહીંયાથી અંદર જવા માટેના બે રસ્તા છે એક અહીંયાથી પણ જઈ શકો છો અને અહીંયાથી પણ જઈ શકો છો પણ મેન રસ્તો આ છે મિત્રો તો આપણે અહીંયાથી જવાનું છે અંદર તો મિત્રો ઘણી બધી વસ્તુ અહીંયા પરચેસિંગ ખરીદવા માટેની તમે અવેલેબલ છે તો આ તમે જોઈ શકો છો અને મિત્રો રવિવારના દિવસે આવો છો તો તમને અહીંયા બહુ જ ભીડ જોવા મળશે અને જેમ મેં પહેલાં કીધું એમ કે 24 તારીખે માં દશા માતાના વ્રત આવે છે તો અહીંયા તમને લાખોમાં ભીડ જોવા તમને મળશે મિત્રો તો કોણ કોણ માં દશા માતાના વ્રત ઘરે ઉજવે છે કોમેન્ટમાં જણાવજો મિત્રો અને માં દશામાં લખવાનું ભૂલતા નહીં તો મિત્રો હિતેશભાઈ શું જોવા માટે ઉભા રહ્યા છે આપણે જોઈએ અલા હિતેશભાઈ શું જોવા ઉભા રહ્યા છે હિતેશભાઈ મોકળા જોવા માટે ઉભા છે છોકરાઓ માટે લઈ જવા માટે તો ફાઇનલી મિત્રો માં દશા માતાના મંદિરે આવી ચૂક્યા છે તો આ તમે જોઈ શકો છો બહુ ભવ્ય અને બહુ સુંદર નજારો છે અને મિત્રો માં દશા માતાના 24 તારીખે વ્રત આવે છે એટલે જોરો શોરોથી અહીંયા તૈયારી ચાલુ છે અને જ્યાં જ્યાં દુકાનો બંધ હતી એનું ફરીથી ઉદ્ઘાટન કરવામાં આવે છે અને જોરો શોરોથી અહીંયા માલ ભરવામાં આવે છે અને સાફ સફાઈ પણ કરવામાં આવે છે તો મિત્રો 24 તારીખે ખરેખર 24 તારીખના જે 10 દિવસમાં દશા માતાના આવે છે તો એકવાર આ નજારો અહીંયા મીનાવાડા આવીને તમે જોજો તમને બહુ જ મજા આવશે અને માં દશા માતાના તમને દર્શન થશે તો ચલો આપણે મંદિરમાં જઈએ અને દર્શન કરીએ તો મિત્રો જોરદાર નજારો છે અને આપણે મંદિરે પહોંચી ગયા છે તો ચલો આવો આપણે જઈએ અંદર હા મિત્રો આ બીજી વાર અમે આવ્યા છે મિત્રો તો બધું ખાસું બધું કામ ચાલુ છે મંદિરનું બધું અને થોડીક વાર લાગશે પણ સારું લાગે છે બીજી વાર આવી તો મિત્રો આપણે આવી ગયા છે માં દશા માતાના મંદિરે તો તમે જોઈ શકો છો માં દશા માતાના દર્શન કરી શકો છો મિત્રો
જય મા દશામાં. તો મિત્રો તમે મા દશા માતાના દર્શન કરી શકો છો. આ જોઈ શકો છો મા દશા માતાની મૂર્તિ છે. મિત્રો મા દશામાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મિત્રો તમે જોઈ શકો છો ભક્તો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે આવ્યા છે. અને મિત્રો હું તમને અહીંયાની મા દશા માતાની પૌરાણિક કથાની વાત કરું તો હું તમને જણાવું કે મિત્રો જ્યારે શારદાબા નાના હતા ત્યારે તેમને મા દશા માતાની ભક્તિ કરવાનો બહુ ઉમંગ અને શોખ હતો. અને મિત્રો મા દશા માતાની ભક્તિ એટલા બધા દિલથી કરતા હતા. તો એક દિવસ શારદાબા મા દશા માતાની ભક્તિ કરતા હતા અને નકોડા ઉપવાસ રાખ્યા હતા. નકોડા ઉપવાસ કરીને શારદાબા ભેંસો ચરાવવા માટે ગયા છે. ભેંસો ચરાવવા માટે ગયા હતા ત્યારે તેમની બગરી ભેંસ જે હતી જે પાણીમાં કીચડમાં ફસાઈ જાય છે. ત્યારે શારદાબા ઉઠીને જોવે છે ત્યારે અમને ખબર પડે છે કે મારી બગરી ભેંસ કીચડમાં ફસાઈ ગઈ છે. ત્યારે શારદાબા રડે છે અને દશા માતાને અરજ કરે છે. અને મિત્રોમાં દશા માતાને અરજ કરે છે અને એટલામાં જ મા દશામાં ડોશીબાના રૂપમાં ત્યાં આગળ આવે છે અને કહે છે બહુ દીકરી કેમ રડે છે. ત્યારે શારદાબા કહે છે કે તમે ડોશીબા નહીં પણ મા દશામાં છો. એવી રીતે શારદાબા મા દશા માતાને ઓળખી જાય છે અને પછી મા દશામાં તેમની બગરી ભેંસને બચાવી દે છે. તો આવી રીતે મિત્રો એક પૌરાણિક કથા હતી. અને મિત્રો તમારે ફૂલ ડિટેલમાં આની ઉપર જો પૌરાણિક કથા જાણવી હોય તો અમારે એક વિડીયો અપલોડ કર્યો છે તો એ તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા શારદાબા જેમને મા દશામાંથી સાક્ષાત દર્શન આપેલા છે એ શારદાબા એ અહીંયા છે પણ આપણે વિડીયો શૂટ એવું કરવાનું નથી મિત્રો. પણ જો મિત્રો તમે અહીંયા રૂબરૂ આવો છો તો મા શારદાબાના દર્શન તમને જરૂરથી થશે મિત્રો. તો આ એ જ જગ્યા છે જ્યાં શારદાબા બેસે છે મિત્રો. તો આપણે એમનું વિડીયો શૂટ એવું કરવાનું નથી. તો આપણે એ વિડીયો શૂટ કરીશું નહીં. પણ આ જે જગ્યા છે ત્યાં આગળ મા શારદાબા બેસે છે મિત્રો. તો ફરી તમે આવો તો મા શારદાબાના તમે રૂબરૂ દર્શન કરી શકો છો. તો મિત્રો તમને મિત્રો આ રીતે એક મા દશા માતાની એટલે કે મીનાળવાડા ગામની પૌરાણિક કથા હતી. તો તમારે આની ઉપર ફૂલ ડિટેલથી વિડીયો જોવો તો અમે એક વિડીયો અપલોડ કર્યો છે તો તમે જોઈ શકો છો. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જય માતાજી દરબાર અને જય માતાજી દશામાં લખવાનું ભૂલતા નહીં. અને કોણ મા દશા માતાનું વ્રત ઉજવવાના છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સંખ્યામાં લોકો દૂર દૂરથી અહીંયા ભક્તિ કરવા માટે દર્શન કરવા માટે આવ્યા છે મિત્રો. તો આ તમે જોઈ શકો છો મા દશા માતાના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવ્યા છે મીનાવાડા ગામમાં. અને મિત્રો આ ગામનું નામ પહેલાં મીનળ હતું અને મીનળ પરથી મીનાવાડા પાડવામાં આવ્યું. પણ એ કેમ પાડવામાં આવ્યું એ માટે તમે અમારો જે જૂનો વિડીયો છે એ તમે જોજો તો તમને પૂરેપૂરી વાર્તા તમને ખબર પડશે. તો મિત્રો ચલો આજનો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી મિત્રો. જય દશામાં. જય દશામાં. લાજ રાખે જય દશામાં.